દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આપણે ઘણા બધા ધર્મ ગ્રંથોની અંદર સંતોના મુખેથી એક વાત વારંવાર સાંભળી હશે કે આ જીવે અનંત જન્મો લીધા છે, અનંત જન્મોથી વિષયો ભોગવી રહ્યો છે અને એમાંથી આ જીવ તૃપ્ત થતો જ નથી, એટલે કે પુનર્જન્મની વાતો આપણે સાંભળેલી છે। તો આજે આપણે એક એવા પ્રસંગની વાત કરીએ અને શ્રીજી મહારાજે એ વિક્રમસિંહ ખાચર હતા, એમના જે પૂર્વ જન્મના માતૃશ્રી હતા ને, એ માતુશ્રી પાસે મોકલે છે અને પ્રતીતિ કરાવે છે કે જો તમે એમના પુત્ર ગયા જન્મની અંદર હતા। તો એની અદ્ભુત આજે આપણે વાત કરવી છે અને અંતે આપણે શું કરવાનું છે અને શું આપણે એ પામવાનું છે એની પણ થોડીક વાતો કરીશું। આમ તો એકવાર શ્રીજી મહારાજ કારિયાણી ગામની અંદર વિરાજમાન હતા અને વચનામૃત પણ આપણને કારિયાણીના ઘણા બધા પ્રાપ્ત થયા છે। તો હવે કારિયાણીની અંદર સભા ભરાઈને બેઠી હતી અને એમાં બધા દરબારો હતા, બધા સંતો હતા, બધા હરિભક્તો હતા અને શ્રીજી મહારાજની વાતો બધા સાંભળતા હતા। તો એમાં તો શ્રીજી મહારાજે શાસ્ત્રોની વાતો શરૂ કરી અને શાસ્ત્રોમાં તે એક પુનર્જન્મનો મુદ્દો શ્રીજી મહારાજે લીધો। હવે શ્રીજી મહારાજે કહ્યું કે જો આ જીવ પ્રાણી માત્ર હોય ને એ આ પુનર્ભવ રહ્યો ને એ વળગ્યાસ, અને કોઈકને તો અમુક સેવા કરે છે ને કોઈક એનું ઋણ ચડ્યું હોય તો સેવા કરનાર કે સેવા લેનાર, હવે આવી રીતે બંનેનું ઋણ કર્મ કાંઈક એ પુનર્ભવનું જ કારણ બને છે। અને જો તમે જોવો કે આ શ્રીજી મહારાજ પણ આપણને આ ધરા ઉપર આવ્યા તો આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈને એ જ આપણા મોટામાં મોટા ભાગ્ય કહેવાય। શ્રીજી મહારાજે આગળ વાત કરી કે જો મનુષ્યમાં માતા પિતા હોય કે દીકરા દીકરી હોય કે સ્ત્રી હોય કે ભાઈ બહેન હોય, આ જેટલા પણ આપણને ભેગા થાય ને, જો ઘણા બધાને અમુક સંબંધો સુખી કરે તો અમુકને અમુક સંબંધો દુખી કરે। તો ઘણી વખત આપણને એવું થાય ને કેમ આવું, આપણે આટલું બધું સારું પ્રયત્ન કરીએ છીએ તો પણ એ જો ઋણ કર્મને આભારી છે અને જેને જેટલું જેટલું જ્યારે ઋણ પૂરું થાય તો એટલું ઋણ ચૂકવીને વિદાય લે છે। અને સમાજમાં આપણે આ વાસ્તવિકતા પણ જોઈએ જ છીએ ને, બાળકનો જન્મ થાય 5-7 વર્ષની ઉંમર થાય તો પોતે અકાળે મૃત્યુ પામે છે। ઘરની અંદર મુખ્ય એક મોભી તરીકે વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થાય છે, એવો ભયંકર રોગ આવે છે કે જેની કોઈ દવા જ નથી। તો આવા આપણે ઘણા બધા પ્રસંગો અને ઘણી બધી વાતો આપણે સાંભળેલી છે ને આપણા કુટુંબની અંદર સમાજની અંદર પ્રસરેલી છે। હવે શ્રીજી મહારાજે આગળ આ પુનર્ભવની વાત કરતા જણાવ્યું કે એમાં જે અજ્ઞાની હોય ને, મૂર્ખ જે મનુષ્ય, તો એ જે જાય ને એની પાછળ બહુ રડે ને કૂટે, પણ જ્ઞાની હોય ને એને કઈ શોખ થાય નહીં। અને જીવને તે જો પોતાના પૂર્વના માવતર હોય ને ક્યાંક માગી ખાતા હોય, હવે એની સામે ઊભા રાખે ને તોય એ જીવને ખબર ન પડે, તોય દયા એમ ન આવે, કારણ કે એની એને મમતા નથી। અને વાત પણ સાચી જ છે ને, જ્યાં સુધી એ આપણે આ લોકની અંદર આપણા માતા, આપણા પિતા, આપણી ધર્મપત્ની, આપણા પિતા કે આપણા સસરા કે જે તે પ્રકારના સંબંધોથી આપણે જોડાયેલા હોય, પણ ક્યાં સુધી? તો જ્યાં સુધી આ પૃથ્વી ઉપર છીએ ત્યાં સુધી। પછી તો હું કોણ ને તું કોણ, પછી તો કોઈ એવું મમત્વ રહેતું નથી। આપણને ગમે તેટલું સારું ભાવતું હોય ગમે તે વાનગી, પણ પછી થોડી આપણે મળદા હોય અને આપણને નાખે તો આપણે કંઈ ખાઈ ન શકીએ। બસ એવા જ આ સંબંધોની અંદર પણ જોવા મળે છે। જ્યાં સુધી તમારા દેહમાં એ આત્મા છે ને ત્યાં સુધી જ તે એ તમારી દેખભાળ સંભાળ તમને બોલાવે છે, ચલાવે છે, ખવડાવે છે, પીવરાવે છે, તમારી જવાબદારી નિભાવે છે। પછી તો કોઈ પણ પ્રકારના એ સંબંધો એ આપણે થોડા કોઈક મૃત્યુ આત્મા સાથે રાખતા હોઈએ છીએ, કોઈ દેહ સાથે આપણે સંબંધો રાખતા નથી। એને તો જેમ બને એમ જલ્દી બસ મુક્તિધામની અંદર એ બાળી જ નાખવામાં આવે છે ને। હવે આવી બધી વાતો શ્રીજી મહારાજે કરી એટલે કાઠી દરબારોમાં કારિયાણીના વિક્રમસિંહ ખાચર પણ બેઠા હતા। એટલે શ્રીજી મહારાજે ને કહ્યું, મહારાજ શું તમે આ વાત કરો છો આ પુનર્જન્મની અને આ પુનર્ભવની, આ બધી ઋણાનુબંધનની, તો આ બધા શું આ જન્મ બધો સાચો હશે? તે શ્રીજી મહારાજ કે હા, જીવ માત્ર ને ઋણાનુબંધનથી જન્મ મળે છે અને આ સુખ દુઃખ કે માતા પિતા વગેરે બધું ઋણને આભારી જ છે, એટલે આ બધી વાતો સાચી છે। ત્યાં વિક્રમસિંહ ખાચર કે
કે તો તમે મને કહો કે હું ગયા જન્મમાં કોણ હતો. જો આવો પ્રશ્ન આપણને કોઈક પૂછે તો આપણી પાસે જવાબ હોય નહીં, પણ સાક્ષાત પરબ્રહ્મ સર્વોપરી ભગવાન એવા સ્વામિનારાયણ ભગવાન પાસે તો આનો જવાબ હોય. કારણ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાए जिसके हाथ में दोरी. એ તો બધુંય જાણે. એ તો ભૂત કાળ હોય, વર્તમાન કાળ હોય કે ભવિષ્ય કાળ હોય, બધુંય ભગવાન અને સંત જાણે જ છે. એટલે શ્રીજી મહારાજે કીધું કે હું જાણું છું. જો તમે ખંભાતમાં સુથાર હતા, તમારું નામ છે ને નારાયણ હતું, અને તમારા બાપનું નામ હીરો હતું, અને તમારી માનું નામ પૂંજી હતું, અને એ હજી પાછી જીવે છે. અને મરી ગયા પછી તો રોઈ રોઈને તમારી પાછળ એ આંધળી થઈ ગઈ હતી. કારણ કે તમે જે એક આધાર હતો, એકનો એક તું દીકરો હતો. વિક્રમસિંહ ખાચર કે એમ હું કઈ માનું નહીં, મને કોઈક નિશાની આપો ને તો હું બસ તો હું માનું, નકર હું માનું નહીં. તમે તો ગમે એ વાતો કરતા હોય. તે શ્રીજી મહારાજ કે જો ખંભાતમાં છે ને એક મોટી હવેલી છે, અને એમાં વાણીઓ એક રહે છે ને એ હવેલી તમારી હતી. અને જે હાલ વાણીઓ ત્યાં ગીરો મૂકીને ડોશી સાપરામ રહેશે અને ગુજરાન ચલાવે છે. એટલે ત્યાં તમે જાઓ તો વિક્રમસિંહ ખાચર કે મને કંઈક નિશાની તો મળવી જોઈએ ને, તો હા પડે ને, હું એમ નામ ન માનું. તે શ્રીજી મહારાજ કે જો તમારી હવેલીના ઓરડામાં એ ત્રીજો પાટડો છે ને, એમાં 500 રૂપિયાની વાંસળી હીરા સુથાર મૂકેલી છે તમારા બાપે, અને ત્યાં ડગલી મારેલી છે. અને તે દિવસે દીવો લઈને જોશો ને તો તમને દેખાશે, નકર દેખાશે નહીં. એટલે આવી વાત કરી એટલે તરત તે આ વાતની અંદર આ વિક્રમસિંહ પોતે તો નક્કી કરે છે કે ના ના હવે તો મારે જવું જ છે. એટલે પોતે એક માણસને લઈને ખંભાત જાય છે. હવે શેઠનું ઘર તો પૂછ્યું ને ત્યાં પોતે ઉતર્યા. એને છોકરાને 5 રૂપિયા આપ્યા. તે શેઠે તો આંસના અને વાંસના બધી કરીને જમાડ્યા. કારણ કે પેલા પ્રથમ તો હિત કર્યું, પ્રેમ કર્યું. એટલે ઓલા જે શેઠ હતા, વાણિયા હતા, એ તો પોતે ઓગળી ગયા. અને રાત્રે બધા ભેગા બેસીને વાતે વળગ્યા. વાતમાં છે ને વિક્રમસિંહ કે શેઠા હવેલી કોની છે? તે શેઠ કે આ એક હે ને હીરો સુતાર હતો, અને એની છે ને એનો દીકરો હતો, પણ એ ગયો. હવે આંધળી ડોશી છે ને સાપરું કરી દીધું છે ને ત્યાં પડી રહે છે. અને અમારે કંઈક જમતા હેઠું વધે તો એને આપી આવીએ. અને એ તો બસ મરવા વાંકે જીવતી પડી છે, મરે એટલી વાર. તો વિક્રમસિંહે તરત ત્યાં આંખો આમ ચોકડી કે આ તો શ્રીજી મહારાજે જે વાત કરી હતી એ પ્રમાણે જ તે બધું છે. એટલે એમને કીધું કે શેઠ મારે હવેલી જોવી છે, તમે મને હવેલી બતાવશો? તે શેઠ તો હોશે હોશે હવેલી દેખાડી. અને તમે જોજો કે ગમે ત્યારે કોઈ કે ઘર બનાવ્યું હોય કે નવી કોઈક સાધન સામગ્રી લાવ્યા હોય ને, એનો આનંદ ક્યારે આવે? કોઈક અન્ય વ્યક્તિને જ્યારે બતાવે ને ત્યારે વિશેષ આપણને આનંદ આવે છે. કારણ કે આપણે કેવા છીએ? માનના ભોગી છીએ. આપણને વખાણ કરવા પડે. કોઈક આપણી નિંદા કરે કે કોઈક આપણા વખાણ નહીં પણ અવખાણ કરે, એટલે કે કોઈ પણ પ્રકારનું આમ છે ને આવું છે ને આમ ન હોવું પડે, તો આપણને એવા વ્યક્તિ ગમતા નથી. એટલે આ વાણિયાને એવું વાત કરીને વિક્રમસિંહ ખાચરે કે આ હવેલી મારે જોવી છે, તમારી હવેલી બહુ સારી છે. એટલે હોશે હોશે બધી હવેલી બધી દેખાડે. દરબારે દીવો મંગાવ્યો, એમાં પાટડામાં ડગલી જોઈ અને સુતારને બોલાવીને ડગલી કઢાવી. તે એમાંથી 500 રૂપિયા નીકળ્યા. અને પછી તો વિક્રમસિંહ ભગવાન સ્વામિનારાયણે પોતાના અહીંયા મોકલ્યા છે બધી વાતો કરી અને કીધું કે આ ડોશી છે ને પેલા ભવની મારી માં છે, અને મને સહજાનંદ સ્વામીએ મારા ગયા જન્મની બધી વાત કરી છે. એટલે હું છે ને અહીંયા ખાતરી માટે આવ્યો છું કે શ્રીજી મહારાજે પુનર્ભવની બધી વાતો કરી હતી એ સાચી હતી ખોટી? તે શેઠ કે ઓહો તું જ નારાયણ પોતે? હવે તરત વિક્રમસિંહ ખાચર કે તમે વિવેકથી બોલો, હું દરબાર છું. પછી વાણિયાએ માફી માંગી અને વિક્રમસિંહ ખાચર તો 500 રૂપિયા લઈને ડોશી પાસે ગયા. અને ડોશીને પૂછ્યું ડોશીમાં તમારું નામ શું છે? તે ડોશી કે મારું નામ પૂંજી છે. તો વિક્રમસિંહ ખાચર કે તમે કેવા છો આમ? તો એને કીધું કે અમે તો સુતાર છીએ. તો વિક્રમસિંહ ખાચરે બીજો પ્રશ્ન પૂછ્યો તમારો દીકરો બીકરો છે કે નથી? અને આવું જ્યારે સાંભળ્યું ને ડોશમાએ તરત પોતે રોવા માંડે અને કહે છે કે મારે નારાયણ કરીને નાનો એક દીકરો હતો, અને ઓઢિયા પહેરા જેવડો થયો ને ત્યારેથી મરી ગયો, અને એનો બાપ પણ મરી ગયો. હવે તો હું
આ વાણિયાને ત્યાં ઘરેણે મૂકીશું ને આવીશું અને અભાગણી એકલી રહું છું. અને આવું કહીને ડોશી તો રડવા લાગી અને રોતા રોતા કહેતી જાય કે અરે રે મારો નારાયણ, મારો નારાયણ. એ વિકમસિંહ ખાચરે ડોશીને છાના રાખ્યા ને કીધું કે ડોશમાં તમે રોશો નહીં, આ હું તમારો નારાયણ જ છું. અત્યારે હું કારિયાણી ગામમાં એક આઠી દરબારની ઘેર ત્યાં જન્મો છું ને 500 રૂપિયા તમને અત્યારે જો હું આપું છું. અને એ પહોંચો ને ત્યાં સુધી ખાજો ને તમારી સેવામાં એક બાઈ પણ રાખી દઉં છું, એટલે તમારી સેવાય કરશે તમતાર. એટલે તમે ઉપાધિ ન કરતા. અને પછી તો એક શેઠને ત્યાં 500 રૂપિયા વ્યાજે મુકાવ્યા અને શેઠને કીધું કે આ ડોશી જીવે ને ત્યાં સુધી એનું તમે ધ્યાન રાખજો. અને એવી રીતે હવે ડોશીની ભલામણ કરીને પોતે કારિયાણી આવ્યા. તે કારિયાણી આવ્યા ને એટલે શ્રીજી મહારાજે કીધું બાપુ તમારી માને મળ્યા તો હેત ન થયું. ત્યારે વિકમસિંહ ખાચરે કહ્યું કે ના મહારાજ, કોણ જાણે કેમ પણ મને તો એ દીઠી ગમી નહીં. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે જીવ પ્રાણી માત્રને ઋણનો સંબંધ છે અને ઋણ પૂરું થાય કે છૂટા પછી જે યોનિમાં જાય ને એનું મમત્વ બંધાઈ જાય છે. આ વાત જ્યારે અત્યારે પણ આપણે આપણા જીવનમાં લાગુ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે. ખરેખર આપણા માતા કે પિતા કે ભાઈ કે બહેન જ્યાં સુધી આપણે અત્યારે જીવિત છીએ, જ્યાં સુધી સંબંધથી જોડાયેલા છીએ ને ત્યાં સુધી આપણને મમત્વ રહેશે. અને આ બધા આપણને કેવી રીતે મળ્યા છે? તો એક ભજનમાં આવે છે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે. તો જો આ સંસ્કારે બધાય સંબંધીઓ આપણને મળ્યા છે. જો પૂર્વ જન્મના જો કંઈક સારા કર્મો હોય તો એ કર્મોને આધારે આપણા ધર્મ પત્ની હોય કે આપણા માતા કે પિતા કે ભાઈ કે બહેન એ પ્રકારે આપણને સારા મળ્યા હોય. હવે હું એમ નથી કહેતો કે આપણા પૂર્વના ખરાબ કર્મો હોય તો ધર્મ પત્ની ખરાબ હશે, માતા પિતા ખરાબ હશે, એમ નહીં. પણ જો પૈસા કે ધન કે સંબંધો આ બધાયમાં મીઠાશ કે મધુરતા ક્યારે આવે કે જ્યારે આપણે સત્પુરુષના જ્યારે વચનો પાછી આજ્ઞાનું પાલન કરીએ ને તો ગમે તેવા ન હોય એ પણ સારી એવી એક સ્થિતિ સુધી પહોંચી શકે છે. અને આધ્યાત્મિક માર્ગે પણ આપણે સૌ કોઈ આગળ વધી શકીએ છીએ. એટલે જ વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજે એ ઘર સભા આપી કે સબ દર્દો કી એક દવા ઘર સભા. અને આ ઘર સભાથી શાંતિ આવે છે. ગમે તેવા સાસુ વહુના પતિ પત્નીના ઝઘડા હોય કે ભાઈ ભાઈના ભાઈ બહેનના ઝઘડા હોય ને આ ઝઘડાનું સમાધાન થઈ શકે છે. એટલે જીવનમાં આપણે યાદ રાખવું કે જ્યારે પણ આપણને આવા વિચારો આવે ને ત્યારે આપણે થોડાક સત્પુરુષ સામે દ્રષ્ટિ કરીશું. જો થોડાક નિયમ ધર્મયુક્ત આપણું જીવન હશે ને તો ખરેખર ભગવાનને સંત રાજી થશે અને આપણા જેટલા પણ ભૂંડા કર્મ રહ્યા ને પ્રારબ્ધ પણ બદલી શકે એવા આ સમર્થ સત્પુરુષ છે. પણ વાત તો એ જ કેવી છે કે પુનર્ભવ હોય, પુનર્જન્મ હોય એ વાત સાચી છે. એ પુનર્જન્મનો સિદ્ધાંત રહ્યો ને એ સનાતન સિદ્ધાંત છે અને એને આધારે આ જન્મ મરણના ચક્રાઓની અંદર આપણે ભરમીએ છીએ. અને આ દુઃખ રહ્યો ને આ રોગ એવો છે ને કે જે આપણે મટાડ્યો નથી ને એટલે જ આ પૃથ્વી ઉપર આપણે ફરી વખત જન્મ અત્યારે લીધો છે. પણ મોટી વાત એ કે આપણને આ સત્સંગ મળ્યો, આ ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થઈ, આ વાત મોટામાં મોટી. અને આપણા જે પ્રશ્નો રહ્યા ને તો એ મહંત સ્વામી મહારાજ કહે છે ધૂળના ઢેફા જેવા છે. પણ આપણને જે પ્રાપ્તિ થઈ છે ને આ પ્રાપ્તિ કેવી છે? તો આ પ્રાપ્તિ હિમાલય જેવી પ્રાપ્તિ છે. અને જો ભગવાને પણ આ કળ ચડાવ્યા છે, એ કળ ચડાવ્યાનું વચનામૃત છે. આની અંદર શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને વાત કરેલી છે કે જેમ આપણે કોઈક પ્રસંગની અંદર ગયા હોય ને ત્યાં આપણને ક્યાં રમકડા વેચવા વાળા બેઠા હોય, પછી મેળામાં ગયા હોય તો ત્યાં આપણે ચાવી વાળા રમકડા લેવી છે. હવે ચાવી જ્યાં સુધી ચડાવો ત્યાં સુધી એ રમકડું એ પછી તાળી વગાડે, ઢોલ વગાડે, અવાજ કરે. ચાવી પૂરી એટલે પછી એ પૂરું કામ. એમ અહીંયા એવું નથી. ભગવાને એવી કળ ચડાવી છે ને, એવું અહીંયા માયા ગોઠવી છે ને કે એમાંથી જીવ બહાર આવી શકતો નથી. પણ આપણે બહાર આવવાનું છે. આ વિષયોમાંથી તો કોઈ દિવસ ક્યારેય આપણે તૃપ્ત થવાનો નથી. જેટલા ભોગવશો ને વધુ ભોગવવાની ઈચ્છા થશે. પણ જો આ ભગવાન અને સંત મળી ગયા
એટલે બસ એમાં જ તે આપણે તલ્લીન રહેવાનું છે, એમાં જ આપણે આસક્ત થવાનું છે. બાકી આ પંચ વિષયો પ્રત્યેના જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ અને જે આપણામાં સ્વભાવો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણ, અહંકાર, એ આનાથી પર થઈને ભગવાનનું મૂર્તિનું સુખ લેવાનું છે. આપણને જે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે ને, આ પ્રાપ્તિને આપણે પ્રતીતિમાં પરિવર્તિત કરવાની છે. એટલે પુનર્જન્મ વાત સાચી છે, એ કર્મનો સિદ્ધાંત પણ સાચો છે. આપણે પુનર્જન્મ જીવ લે જ છે અને 84 લાખ યોની છે એમાં ભટકીને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. એટલે દુર્લભો માનુષો દેહો, દુર્લભ એવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. અને દુર્લભ શા માટે? કે આ જેટલા પણ સગા સંબંધી હોય, પરિવારના સભ્યો હોય, તો પોતપોતાના સ્ટેશન આવશે ને ત્યારે ઉતરી જશે. બહુ ખરખરો કરવો નહીં. તમે જુઓ કે કોઈક તમારા ગામથી બીજે ગામ તમારા ટ્રેનમાં મુસાફરી કરવા જાઓ, ટ્રેનમાં ડબ્બામાં કેટલા બધા બેઠા હોય, તમે એમની સાથે વાતો કરો, આનંદ કરો, નાસ્તોય કરો, ઓળખાણ પણ કઢાવો, અને પછી પોતાનું એનું સ્ટેશન આવે ત્યારે ઉતરી જાય, તમે રોવો છો? તમે રો કકળાટ કરો છો? દુઃખી થાવ છો? નથી થતા. કેમ? ખબર છે કે એનું પોતાનું સ્ટેશન આવ્યું એટલે ઉતરી ગયો. એમ તમારું સ્ટેશન ત્યારે આવે ત્યારે તમે ઉતરી જશો. તો બસ એવી જ રીતે આપણને આમાં જોવા મળે છે કે આપણે જે જન્મ લીધો હોય, જે જગ્યાએ જન્મ લીધો હોય, જે આપણા માતા પિતા હોય, ધર્મપત્ની હોય, એ ઋણના કંઈક બંધન કંઈક ચૂકવવાનું બાકી હોય તો ક્યારેક આપણને એ અમુક સંબંધો સુખી કરે તો અમુક દુઃખી કરે. તો એ કર્મનો જ તે સિદ્ધાંત છે, એ પુનર્જન્મની જ વાત છે. તો આપણે આ વાતને એ હૃદયની અંદર આપણે આત્મસાત કરવાની છે કે પુનર્જન્મ છે એટલે આપણને દુઃખ ન લાગે. જો દુઃખ ન કરશે ને, સામાન્ય 10 રૂપિયા પડી જશે ને તોય દુઃખી થઈ જશું. એટલે સંબંધોમાં તો આવું રહેવાનું જ છે. ક્યારેક કોઈક આપણને બોલાવશે તો ક્યારેક કોઈક નહીં બોલાવે. ઘણું બધું આપણા ધર્મપત્નીને આપણે સાચવશું તો અમુક વાર આડા જ હાલશે. એક ગામની અંદર છે ને, એક પતિ પત્ની રહેતા હતા. હવે પત્નીનો સ્વભાવ કેવો કે એનો પતિ જે કે ને એનાથી ઊંધું જ કરવાનું. એનો પતિ પાણી માંગે ને તો દૂધ આપે, આમ તો સારું કહેવાય દૂધ, પણ એનો એમ કે મને તમે ઓશીકું આપો ને તો ઓશીકું ન આપે. એ એમ કે મને આ રીંગણાનું શાક બનાવી દે ને તો રીંગણાનું શાક ન બનાવી દે. એટલે મૂળ જે કે ને એનાથી વિરુદ્ધ જ કરવાનું. એટલે મૂળ ગમે તેમ કરીને જધવાનું જ કામ આ પત્ની એના પતિને કરતી હતી. આવા પતિ બહુ એને સમજાવે, બહુ ફરવાય લઈ જાય, સારું સારું જમવામાં તે બહાર લઈ જાય, પણ છતાં પણ એની પત્ની કઈ માને નહીં. એક વખત છે ને ગામની અંદર પૂર આવ્યું અને પૂરમાં હવે બધા બચવા માટે બહાર આવ્યા ગામના ભાગોળે. તો એમાં આ પત્નીથી છે ને ચલે, એમાં કેવું થયું કે ભેખડ હતી તો ભેખડમાં પગ લપસો ને એ ગઈ પાણીમાં. પણ કમ નસીબે, આમ સદભાગ્ય કહેવાય કે એક લાકડું હતું ને, એ લાકડું પકડી રાખ્યું. તેન પતિ કે અય તું લાકડું છે ને કસકીન પકડી રાખજે નકર પડી જાય. તો ઈ કે લે આ મૂક્યું, અને મૂક્યું ને તણાઈને વહી ગઈ, મરી ગઈ. આવા સ્વભાવો અમુક વાર હોવાના, પણ તોય તે આપણે તો શું રાખવાનું છે કે આપણે ભગવાન અને સંતનું ભજન કરવું. જેટલી ભક્તિ થાય, જેટલું આપણું ભજન થાય, એટલા સુખી સુખી ને સુખી. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ શ્રીજી મહારાજે વિક્રમસિંહ ખાચરને પ્રતીતિ કરાવી, એની મા પાસે મોકલી, પણ એને કઈ બહુ હેત ન થયું. કેમ? કારણ કે ઋણના બંધને જ બધાય મળ્યા છે. તો આપણે પણ પુનર્જન્મને માનીએ, સાથે સાથે આપણને જે પણ સંબંધો મળ્યા એ સંબંધોની એક ગરિમા રાખીએ અને એક બધાય પણ ભગવાનનું ભજન કરી શકીએ એવી આપણે બુદ્ધિથી એ આપણે કામ કરીશું. થોડીક શ્રદ્ધા રાખીશું, થોડીક પ્રાર્થના કરીશું, થોડુંક ભગવાનનું બળ આપણી પાસે રાખીશું તો અવશ્ય એ આપણા ઘરની અંદર, પરિવારની અંદર એ આપણે સૌ કોઈ આધ્યાત્મિક માર્ગે આગળ વધીને એ ભગવાનને રાજી કરી શકીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.